રાજકીય માહોલ જબરજસ્ત છે અને વન પર્યાવરણ મંત્રી કોણ બનશે કેવું મુશ્કેલ છે. આ તમામની વચ્ચે આજે વાત કરવી છે પર્યાવરણની. પર્યાવરણનો સત્યાનાશ નીકળ્યો છે અને હંમેશા એનું દર્દ વ્યક્ત કરતો રહ્યો છું. અમદાવાદની નરોડા જીઆઈડીસી જ્યાં બુધવારે કેમિકલ લીક થયું અને 2 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોના પગ લાલ થઈ ગયા. આપ જોઈ શકો છો. આ વડીલ એમના પગ સાફ કરવાનો 2 દિવસથી પ્રયાસ કરી રહ્યા છે, પણ આ જુઓ, આ નિશાન જુઓ, આ નિશાન જુઓ. શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હતી. સ્કિન ઉપર કયા પ્રકારની સ્થિતિ છે આ વિસ્તારના લોકોની આ જુઓ. જીઆઈડીસીની પશુપતિનાથ નામની કલર બનાવતી કંપની ફેક્ટરીમાં સ્પ્રે ડાયરમાં કોઈ ખામીના કારણે કલર લીકેજ થયો અને આ જ મુદ્દે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ફેક્ટરીને બીજો આદેશ ના આવે ત્યાં સુધી ફેક્ટરી બંધ રાખવાની નોટિસ ફટકારી. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલી રીલ્સ વાયરલ થઈ છે. એમાં લોકો એમ માને છે પેલા લાલ પગ હોય એટલે ક્યાં તો કંકુ પગલાં, પણ સવાલ એ છે કે આ કંકુ પગલાં તમે જુઓ છો ને, કાળા પાણીની સજા સુરતમાં જોઈ આવજો, અંકલેશ્વરમાં જોઈ આવજો, કીમ કામરેજ પલસાણામાં જોઈ આવજો, અને આપણા ત્યાં જ વટવા ઓઢવમાં પણ કયા પ્રકારની સ્થિતિ છે આપણે જાણીએ છીએ. 17 સપ્ટેમ્બર આપ તમામને યાદ હશે, નરકની ગલી પાર્ટ 1 ને પાર્ટ 2 અમે પ્રસારિત કરેલો. આપ જાણો છો વરસાદની વચ્ચે કેવી રીતે સુરત અને આ તપેલા ડાઈંગવાળા જો કેવું લાલ પાણી છોડ્યું હતું. અને એટલે જ લાગ્યું કે આ ચર્ચા કરી લઉં. મંત્રી બદલાય, વિભાગ બદલાય, બધું બદલાય, પણ અમારું આ જે છે ને આ એનું એ જ રહે છે. પગ જે લાલ થયા છે ને એ ના થવા જોઈએ અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે. ઉર્વેશભાઈ કંથારિયા બીજેપીના પ્રવક્તા છે, નેતા છે. એ જ રીતે પાર્થિવસિંહ કઠવડિયા કોંગ્રેસના નેતા પ્રવક્તા, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે. ઉર્વેશભાઈ, શરૂઆત આપનાથી કરવા માગું છું અને કોઈ પણ પ્રકારની કોઈ દલીલ નહીં કરું. આપ શું માનો છો આ સ્થિતિ મારા ગુજરાતમાં કેમ છે? આજે આપે જે પરિસ્થિતિનું આકલન કર્યું છે, સચિત્ર એક કેસ સ્ટડી રૂપે કર્યું છે, એ તંત્ર માટે, સરકાર માટે અને પ્રજા માટે, બધા માટે ખૂબ જ અગત્યની વાત છે કે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય એ જરૂરી છે, પરંતુ કેટલાક ધારાધોરણો છે. પર્યાવરણવિદ આપણી સાથે છે. કઈ રીતના સ્ટાન્ડર્ડ્સ ચાલી રહ્યા છે વિશ્વમાં, કયા સ્ટાન્ડર્ડ્સથી પ્રોડક્શન થયું હોય તો એનાથી એક્સપોર્ટ થતું હોય તો એ યોગ્ય ગણાય છે, કયું અયોગ્ય ગણાય છે. આ બધા સ્ટાન્ડર્ડ્સ આવી ગયા છે. છેલ્લા 10-15 વર્ષથી રીચ સ્ટાન્ડર્ડ્સ કહેવાય છે. તમારે અમુક દેશમાં એક્સપોર્ટ કરવું હોય તો અમુક પ્રમાણે તમારે બનાવવું પડે. હવે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે સ્પ્રે ડ્રાયરમાંથી કલર જે સ્પ્રેડ થયો છે અને એ પાણી સાથે ભળી અને પગના તળિયામાં એ લાગ્યો છે અને એ કલર જતો નથી. એટલે ઉપર છેલ્લી રીતે સામાન્ય લાગતી વાત એ અત્યંત ગંભીર વાત છે રોનકભાઈ, અને આપ હંમેશા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવતા હોય છો એ અભિનંદનને પાત્ર છો. સરકાર માટે આ ઇન્સિડન્ટ છે કે એક્સિડન્ટ છે એ જાણવું પહેલાં બહુ અગત્યનું છે. ઇન્સિડન્ટ હોય કે આ પ્રકારની શૈલી હોય કે આ એક કોઈ કોન્સ્પિરસી હોય કે આ એક એક્સિડન્ટ છે કે સ્પ્રે ડ્રાયર લીક થયું છે અને એમાંથી કલર સ્પ્રેડ થયો છે, એ એસ્ટાબ્લિશ કરવા માટે તપાસ આરંભાઈ ચૂકી છે. ક્લોઝર નોટિસ 10 દિવસ માટે આપેલી છે. ત્યાંનું જે એસોસિએશન છે, એસોસિએશને પણ તપાસ હાથ ધરી છે, કારણ કે એમને પણ આમાં નુકસાન છે. એ જે સ્પ્રેડ થાય છે પોલ્યુટન્ટ્સ, એ આજુબાજુની ફેક્ટરીઝ, એમાં કામ કરતા લોકો, એ બધાને અસર કરે છે. એટલે સ્પોટ ઉપર એની તપાસ થાય અને એનું નિરાકરણ લાવાય એ માટે સરકાર અને તંત્ર ઓલરેડી સક્રિય પ્રયત્ન કરી રહ્યું છે અને અમે ચોક્કસ શ્રદ્ધા રાખીએ છીએ કે યોગ્ય દિશામાં એ તપાસ આગળ વધશે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તેનું અમે ધ્યાન રાખીશું. પાર્થિવરાજસિંહ, તમારી પાસેથી જાણવું છે, મેં બીજેપીને પણ કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો નથી, કોંગ્રેસને પણ કરવાનો નથી, કારણ કે હવે મને પણ લાગ્યું કે નોઇઝ પોલ્યુશન બી બહુ ના કરવું જોઈએ. રોનકભાઈ, ખાસ કરીને ખૂબ અગત્યનો ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો, એર પોલ્યુશનનો મુદ્દો આપના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી જે ઉપાડવામાં આવ્યો છે,
અગત્યનો મુદ્દો એ છે કે સરકારની મંશા શું છે. સરકાર આટલા કરોડો, સરકારનું પોતાનો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે, જેમાં સરકાર ગુજરાતને 1200 કરોડથી પણ વધારે ફાળવે, જેમાં 900 કરોડથી પણ વધારે ખર્ચ થાય. અમદાવાદ જેવા શહેરમાં 106 કરોડ ફાળવેલા હોય માત્ર 2024-25 એર ક્લિનિંગ માટે. અને સાહેબ, ચિંતાનો વિષય એ છે રોનકભાઈ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના આંકડા એવું કહે છે કે 5 માઇક્રોગ્રામ પ્લસ પર એમ3 જેટલું PM10 હોય તો એ માણસ એમાં સર્વાઈવ કરી શકે, જ્યારે એ ભારત માટે સેટ થયેલું છે 40 અને અમદાવાદમાં 136 ઉપર પહોંચી ગયું છે. ગુજરાત રાજ્ય છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે હાઈ વિન્ટર એર પોલ્યુશનનું ભોગ બન્યું છે. આ ઘણી વખત ખબરો છાપાઓમાં, અખબારોમાં ને ટીવી માધ્યમોમાં આવી છે. ચિંતાનો વિષય એ થાય કે શિકાગો યુનિવર્સિટી રિસર્ચ કરે ને એવું કહે કે ગુજરાતની નાની ઇન્ડસ્ટ્રી એ 60% નાની યુનિવર્સિટી પર્યાવરણના નિયમોનું પાલન નથી કરતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, રાજ્યસભા અને લોકસભાના આંકડા એવું કહે છે. આ તો પ્રાઇવેટ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યો હતો, પણ સરકાર પોતે એવું સ્વીકારે છે કે ગુજરાત રાજ્યની 4605 એવી ઇન્ડસ્ટ્રીઓ છે કે જે એન્વાયરમેન્ટ કમ્પ્લાયન્સ નથી કરતી, એટલે કે એન્વાયરમેન્ટના જે નિયમો હોય તેનું પાલન 4600થી પણ વધારે ફેક્ટરીઓ નથી કરતી. ચિંતાનો વિષય એટલા માટે આવે છે કે આપણે તો અહીંયા જ્યારે પિરાણાની વાત કરીએ તો પિરાણામાં કે હવે ડુંગર જતો રહ્યો, પણ ત્યાં ખાડા ખોદી અને જે સ્લરી વેસ્ટને ડમ્પ કરવામાં આવે છે તેની શું આવનારા સમયમાં આપણા ઉપર અસર થવાની છે એની પણ ચિંતા કરવી પડે. આ જે વાસણાનો બેરેજ રોડ પહેલાં જે નદીમાં મોટી મોટી જેને બોટ કહી શકાય કે જેમાં રેસ્ટોરન્ટો ચાલે છે, એ બેરેજ પછીના આપણે જેને કહીએ કે જે નદીની હાલત કરી છે એ શું હાલત કરી છે, ચિંતાનો વિષય છે. જ્યારે ફરિયાદ કરવામાં આવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્યારે એમ કહે છે કે તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે જાઓ, અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે જાય ત્યારે એવું કે આ કેમિકલની ફેક્ટરીઓ જે કેમિકલ ડમ્પ કરે છે એ ડ્રેન વોટર સ્ટોરેજ લાઇનમાં કરે છે, એટલે કોર્પોરેશન પાસે જાઓ. એટલે પરિસ્થિતિ એવી છે કે નારોલ વિસ્તારમાંથી લઈ અને જે આખો જે બેલ્ટ છે જ્યાં સાબરમતી આગળ વધતી જાય છે ત્યાં કેમિકલ જે છે એ લોકોની જમીનમાં અંદર ઉતરી રહ્યું છે, અને એ જમીન ઉપર શાકભાજી પાકે છે. એ શાકભાજી પાકીને અમદાવાદમાં આવે છે, એ કેમિકલ યુક્ત પાણીથી શાકભાજી અમદાવાદમાં આવે છે, અને એ કેમિકલ યુક્ત શાકભાજી અમદાવાદના રહીશો ખાય છે. ચિંતાનો વિષય આ ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે, પણ જ્યારે નિયમોના પાલન કરવાની વાત આવે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ મને એવું લાગે છે કે ગુજરાતના સૌથી ભ્રષ્ટ વિભાગનું એક હોય, કારણ કે જેને કહી શકાય કે એર ક્લિનિંગ માટે CCTV કેમેરા મૂક્યા છે, તો તમે રંગના આધારે નક્કી કરશો કે ગેસ જે બહાર આવે છે એ લોકોને નુકસાન કરતો છે કે નહીં, એ કયા આધારે નક્કી થશે? એના માટે તમારે સ્થળ ઉપર જવું પડશે. અને જે ભૂતકાળમાં અમદાવાદમાં જેને કહી શકાય કે AQI મેઝર કરવા માટે, એર ક્વોલિટી મેઝર કરવા માટે અલગ અલગ જગ્યાએ મીટરો મૂક્યા હતા, એ મીટરો પણ ગાયબ છે. એટલે રોનકભાઈ, ચિંતાનો વિષય એ છે કે સરકારને ખરેખર નિયત છે કરી કે ખરેખર એ ગુજરાતના લોકોને ક્લીન એર આપવા માંગે છે, ક્લીન વોટર આપવા માંગે છે, ક્લીન પાણી આપવા માંગે છે, ક્લીન નદીઓ અને સારું અને સ્વચ્છ વાતાવરણ આપવા માંગે છે. મહેશભાઈ, આપણે તો આ મેદી મુકાવવાની જરૂર જ નહીં. આ લાલ પગ થયા લાલ હાથ બી થઈ જાય. આ બધા છે કોણ? અને આઉટ ઓફ કંટ્રોલ પર્યાવરણ બોર્ડ, એની ઉપર કોઈ કંટ્રોલ ક્યારેય આવશે ખરો? હું પર્યાવરણના કંટ્રોલની તો વાત જ કરતો નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, એના ઉપર કોઈ નિયંત્રણ આવશે કે નહીં? રોનકભાઈ, ગુજરાતની પર્યાવરણની પરિસ્થિતિ બહુ નાજુક છે. ચિંતા કરવા જેવું વિષય છે, બહુ જ ગંભીર વિષય છે. કારણ કે લો એન્ડ ઓર્ડરમાં તો કદાચ લોકો મરતા હોય, પણ આ તો ભવિષ્યમાં જે રીતે આયુષ્ય લોકોનો ઘટી રહ્યા છે, મરી રહ્યા છે, એટલે તાતી જરૂર છે એની ચર્ચા થવાની, એની ઉપર કામ કરવાની. પણ હું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વાંક જોવા કરતાં સરકારનો વાંક વધારે જોઉં છું. હમણાં CAGના 3 રિપોર્ટો આવ્યા. એ રિપોર્ટોમાં એવું લખ્યું છે કે આટલા બધા ઉદ્યોગો, 40,000 ઉદ્યોગો અને રાજ્યની તમામ હોસ્પિટલો, એનું મોનિટરિંગ કરવાની જવાબદારી એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે.
950 મહેકમ મંજૂર થઈ છે, માત્ર ને 409 ઓફિસર છે, એટલે સભ્ય સચિવથી લઈને કારકુન, પટાવાળા, ડ્રાઈવર સહિત. હવે આ સરકારની જવાબદારી છે કે આટલા બધા ઉદ્યોગોને કંટ્રોલ કરવાના હોય, હોસ્પિટલો કંટ્રોલ કરવાની હોય, તો એનો મતલબ એવો કે સરકારની મનસા કે દાનત નથી. અને CAG રિપોર્ટ પહેલાં તો બહુ પહેલાં એવું કહેવાતું હતું 2014 પહેલાં કે આ CAG તો ગુજરાતને બદનામ કરવા માગે છે, આમ છે તેમ છે. અત્યારે તો એક જ સરકાર છે, ઉપરને નીચે બધે એક જ પાર્ટીની, અને એ CAGએ બહુ કડકાઈથી લખ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો હમણાં છેલ્લે રિપોર્ટ મૂકાયો, એમાં ફિગર બહાર આવી કે 945 જેટલી મહેકમ મંજૂર થઈ છે, અને માત્ર ને માત્ર 300 અને સમથિંગ કર્મચારીઓ હોય તો કેવી રીતે કંટ્રોલ થાય. બીજી વાત મારે એ કરવી છે કે ગુજરાતની હાઈકોર્ટે 1995માં એક ચુકાદો આપેલો, અને આખા દેશમાં પહેલી વખતે અહીંયા ગુજરાતમાં લાગુ છે એન્વાયરમેન્ટલ ઓડિટ સ્કીમ. એટલે ઉદ્યોગોએ દર વર્ષે થર્ડ પાર્ટી કે જે ડ્રો સિસ્ટમથી નક્કી થાય કે કયો કન્સલ્ટન્ટ એમના ત્યાં જાય, અને થર્ડ પાર્ટી સિસ્ટમથી ઓડિટ કરીને ઓડિટ સબમિટ કરવાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં. અલબત્ત એની ફી લેવાય છે, બધું થાય છે, પણ એ ઓડિટ રિપોર્ટ જોવાતા નથી. અગેઇન હું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વાંક નથી કાઢતો, કેટલાક અધિકારીઓ છે એવા, પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનો ટાઈમ છે ખરો એ ઓડિટ રિપોર્ટ ચેક કરવાનો. એટલે એ જે ગુજરાતની હાઈકોર્ટે પ્રોએક્ટિવલી ઇનિશિયેટિવ લીધેલો કાયદાની બહાર જઈને, એ આજે માત્ર પાર્કિંગ સ્ટેશન બની ગયા છે. એટલે એ મુદ્દો છે. પાર્થિવ રાજ્યે જે મુદ્દો ઊભો કર્યો કે ભાઈ શિકાગોની યુનિવર્સિટીએ આવું કર્યું તેવું કર્યું, રાજ્યની સરકારે આટલા બધા ઉદ્યોગોના પ્રદૂષણ થાય તો એના માટે થઈને એમણે એક અભ્યાસ હાથ ધરવો જોઈએ. જેમ કે સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી. હવે એ જે વાસણા બેરેજથી ખંભાતના અખાત સુધીમાં બંને કાંઠે જે ગામો આવ્યા છે, અને એમાં પ્રદૂષણની શું સ્થિતિ, એનો અભ્યાસ રાજ્યની સરકાર કેમ ના કરે? એ અભ્યાસ થવો જોઈએ. અમદાવાદમાં આ મોટા નારોલ, નરોડા, વટવા એ બધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. દર 5 વર્ષે એનો રેન્ડમલી તમે અભ્યાસ કેમ ના કરો કે ભાઈ હવાની સ્થિતિ કેવી છે, પાણીની પરિસ્થિતિ કેવી છે? એ કરવાની બહુ જરૂર છે. અને હવે માત્ર ઉદ્યોગો જ નહીં રોનકભાઈ, બોપલમાં કે વસ્ત્રાપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એ પાર કરી જાય, એટલે જેમણે PM 2.5 ને PM 10ની વાત કરી તે, તો એના માટે શું, એટલે માત્ર ઉદ્યોગોની જ વાત નથી. આ જે તમારા રોડ રસ્તા ખરાબ છે, ધૂળ ઉડે છે, આપણે બિલ્ડરોની તો બિલ્ડિંગોની બહુ જ સ્ટોરી ચલાવી છે આ ABP અસ્મિતામાં. એ બિલ્ડિંગ બાય લોસ પાળતા નથી અને બેફામ એના ધૂળ ઉડે છે, અને એના લીધે જે પ્રદૂષણ થાય છે એની પણ ચિંતા કરવાની જરૂર છે. એટલે ઓવરઓલ હું એમ કહું છું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જવાબદાર છે જ મોનિટરિંગ કરવા માટે, પણ રાજ્ય સરકારે ધ્યાન દોરવું જોઈએ. અને એવા કયા અધિકારીઓ છે કે જે હપ્તાખોરી કરે છે કે માન્ય કરે છે, એ તો રાજ્ય સરકારની જવાબદારી છે. એટલે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો એવું સ્વાયત્ત છે જ નહીં, કારણ કે વચ્ચે એમણે બદલી કરેલી, ઓર્ડર થઈ ગયો, અને શું બન્યું, કોઈ મંત્રીના ફોનથી એ બધા ઓર્ડર રદ થઈ ગયા. એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્વાયત્ત નથી, આ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારનો જો દંડો પડશે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં તો જ આ બધું થવાનું. પણ જો તમે વાઇબ્રન્ટ ગુજરાત જ કરવાના હોય અને જો પોલ્યુશન કંટ્રોલની વાત નહીં કરવાના હોય તો પછી આમ જ ચાલ્યા કરશે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અમારી નૈતિક જવાબદારી છે કે પ્રદૂષણ મુદ્દે હંમેશ ચર્ચા કરતા રહેવું, સરકારનું ધ્યાન દોરતા રહેવું, આ વિભાગનું ધ્યાન દોરતા રહેવું. અને કદાચ હું નહીં દોરું તો કુદરત તો કૃપાયમાન થઈને દોરે છે, આ હકીકત છે. ચામડીના રોગો વધે છે, ફેફસાની બીમારીઓ વધે છે. કેમ વધે છે આપણે તમામ જાણીએ છીએ અને અધિકારીઓ પણ જાણે છે.